હે ગાઈસ વેલકમ બેક ટુ મંક વ્લોગ્સ આઈ હોપ મેં મજામાં તમે બધા બી મજામાં છો ગાઈસ બરાબર. અને આજનો વ્લોગ ચાલુ થાય છે આની દુકાનેથી, કેમ કે આવ ગરીબી પર આવી ગયા છે, ધંધો થતો નહીં, ગ્રાહક આવતા બી નહીં. બે રહ્યા છે 2 કલાક હવાન 2 કલાકના બે રહ્યા છે અમે ગ્રાહક જ નહીં આવતું. આ રીલો દેખે છે ગાનો, મેં બી રીલો દેખી, ખાસી રીલો સ્ક્રોલ કરી નાખી. બે રહ્યા છે, કોઈ ખરાક જ નહીં. ગલ્લો બી તૂટી ગયો છે, દેખો એટલી ગરીબી આવી ગઈ છે. પૈસા નહીં તો ગલ્લો રાખીને જરૂર શું છે, એટલે ગલ્લા જ કાઢી નાખા. હા એટલે કહું તમે આવો અંકિતની દુકાને, છોકરાઓને કહું છું તમારી ગર્લફ્રેન્ડ હાથું લઈ જાઓ, ગિફ્ટો જે જોઈતું હોય, ચોંડા, છડા, મંગળસૂત્ર, બંગડી જે જોઈતું હોય લઈ જાઓ, વોટની એમાં 3 જણનો ફાયદો થશે. પહેલો કે અમારો કે અમે ગરીબીમાંથી બહાર નીકળશું, બીજો કે તમારી ગર્લફ્રેન્ડ ખુશ થશે, ત્રીજો કે તમારી ગર્લફ્રેન્ડ ખુશ થઈને તમને પહાડ પરથી ધક્કો નહીં મારે, ખીણમાં ધક્કો નહીં મારે એમ. એટલે તમે ખુશ રહેશો. 3 જણનો ફાયદો છે, તો આવો અને ફાયદાનો લાભ લો. અને ગિફ્ટ છે ને એવું લઈ જવાનું કે રોજ પહેરે ને રોજ યાદ કરે. હા એવું મેકી રાખેલું હોય એવું કોઈ મતલબ નહીં ગિફ્ટનો. છોડા બડા લઈ જવાના કે હાથ પગમાં પહેરવાનું લઈ જવાના, રોજ પહેરેલું રોજ દેખે રોજ યાદ કરે. દેખો છડા લઈ જશે તો કોમ કરતી હરતી પડતી છમ થશે એટલે યાદ આવશે. બંગડી એ હશે, કોમ કરતી બંગડી દેખાશે તે યાદ કરશે. બુટ્ટી તો બુટ્ટી ફોટા પડાવશે તે યાદ કરશે. એટલે એવું થોડુંક પહેરવાનું એવું લઈ જાઓ તો તમને યાદ કરે. ઓઢણી તો તાપ લાગશે તો માથા પર નાખશે, ઓઢીને જશે. એવું લાગે તમારો હાથ છે એમ કે? એવું હા. લાગે કે તમારો હાથ છે, તમારો પરછાયો છે કે એના ઓઢણીના છોયામાં તમારો પરછાયો છે. વાહ દોસ્ત, કાદર લાગી ગયું. વધારે પડતી થઈ જાય એવું નહીં લાગતું. પેલું માણસ ખુશ થાય કે ના થાય, પણ આ થઈ ગયો 2 કલાક નવડો ખુશ થઈ ગયો. અને કેવું પેલું થોડુંક એનર્જી આવે ને એટલા માટે મેં થોડુંક પાલેજી મૂકી રાખેલો છે. અમે કમાયા નહીં લાગે, આજે તો ખાઈ ગયા છે, કેટલું બધું ખાઈ ગયા. એકવાર દાળના ભજીયા લઈને ખાઈ ગયા, બીજી વાર દાબેલી લઈને ખાઈ ગયા, પછી વડાપાવ લઈને ખાઈ ગયા. મોકલેલા અને ચૂરમો લે પણ લાવેલો દાબેલી ને વડાપાવ ખાધું સારું. અને આયરા બિસ્કિટ અને બીજા બે આયરા ખાવાનું બહુ ઘાટા મેં જીએ સોલતા. એટલે તમે આવો થોડુંક કરાવો અમને. અને છડા બી મસ્ત છે આયરા દેખો. હા થોડુંક આવો ને ધંધો કરાવો બરાબર. અને લોકેશન આ દઉં, જામુગોડા પોલીસ સ્ટેશનની આ બાજુ થોડુંક ત્રોસ મેં નાના હોમે તો અમે પેલો સહેલો કાકો આવી જશે ડેપોની જોડે બરાબર. આયરી થોડી ઘણી બહાર દેખા દેવા બરાબર. અને તમે ત્યાં આવો ને સીધો દેખાશે. આ નહીં દેખાય તેની મમ્મી પણ દેખાશે. મારી મમ્મી જ દેખાશે, મેં નહીં વાપરું. આયો હોજે આવે એટલે તમારે જે છોકરાઓને પેલું ગિફ્ટ જોઈતું હોય ને લીધું હોય છોનું મોનું તો હોજે 5 વાગે પછી આવે. 5 વાગે પછી આવવાનું. 5 વાગે પછી આવે એટલે આયો મળશે. મેન મળે તો આપણે બધું ડીલ કરી દઈશું. મોટો નહીં આવે તો હું શરમ નહીં લાગે કશું નહીં. તમે જો તો મસ્ત મળી જશે. હા બધું મળી જશે બરાબર. 5 વાગે પછી આવો. આવી ગરીબીમાં અમે કશું કંજૂસી નહીં છોડતા હે. આવી ગરીબી કોઈ નહીં જોઈ હોય જિંદગીમાં, કોઈ નહીં જોઈ હોય. માં કસમ કોઈ આવી ગરીબી નહીં જોઈ હોય. અમે કંજૂસી કરતા નહીં. 20 રૂપિયાની લોન લેશું પણ ગરીબી નહીં સહન થાય. એન્જોય તો કરશું તમે બરાબર. દેખી લો हमने नहीं कहता कार करो साइड और है ये पूछ कर ले हम लोग तुमने ગરીબી. તો ગાઈસ આપણે મેં આવેલો છે માઇકલની દુકાને મમ્મીનો મોબાઈલ લઈને, કેમ કે મમ્મીના મોબાઈલમાં ચાર્જિંગ થતું નહોતું. એટલે માઇકલે જુગાડ કરીને પેલું હું માર્યું લા માઇકલ જમ્પર દેખાતો હશે. આ જરીક વોકો ચૂકો જમ્પર. માઇકલ ફિંગર બિહાડે છે. ફિંગર નહીં ચાલે ગાઈસ, નહીં ચાલે પહેલેથી નહીં ચાલે. ના ચલાવવા માટે ફોન સ્વિચ ઓફ કરીને ખોલવું પડે, એટલે પહેલેથી બંધ છે. ફિંગર ચાલુ હતી. અને આ ગાઈસ આ મોબાઈલ જે છે ને એ મોબાઈલને કમસે કમ લોકડાઉન હતો ને લોકડાઉન એ પહેલાંનો છે. કાં તો લોકડાઉન મેં લીધો હતો. મારો મોબાઈલ છે
આઈફોનને 4 વર્ષ થઈ ગયા, 4-5 વર્ષ. એની પહેલાંનો મોબાઈલ છે મારો, હજુ ચાલે છે. ખાલી આજે બગડ્યું ચાર્જિંગનો, બાકી અત્યાર સુધી કશું પ્રોબ્લેમ નહીં આવી. ખાલી હવડે આવી છે બસ એક જ. સેમસંગનો મોબાઈલ છે, સેમસંગ જેવો તેવો થોડી આવે. સેમસંગ ને એક આઈફોન, બેસ્ટ Guys. કંપની. અભી મેં રોસ્ટ માર દેતો પણ એ બોલી ગયો આઈફોન એમ, એટલે કશું કેવું નહીં. કમ તક એ પાર્ટી વિડીયો બનાવે છે આઈફોન ની, સેમસંગ ની તારીફ કરતો. હા મારાથી તો- આઈફોન અને ઊભો રાખ. સેમસંગ મારી વાત બેસ્ટ પતવા દે. કંપની. મારી વાત પતવા દે ગાઈસ. મેં મોબાઈલ રિપેરિંગ વાળો એટલે મેં કોઈ ફોનને રોસ્ટ નહીં કરું. કમ તક કે આપણે બધા જ ફોન હારા. જિલ્લા તૂટે એટલે મારે તારા, બીજું કશું કેવું નહીં. બેસ્ટ કંપની આ બે. અને એક વિવો આવે છે, વિવો બી છે. ત્રીજા નંબર પર વિવો છે, પણ અત્યાર સુધી ચાલે છે. ફાસ્ટ થાય દેખ દેખ થતું આવું હે. હા તો આપણે રિપેર કરેલા એટલે હવે તમારે બે રિપેર કરાવો હોય તો આવી જજો જામુગોડા મહાકાલી મોબાઈલ. બોલ. ફોન આવી જાય ને. હવે અને દુકાને શું એને લા? પાણી વધારે છે ને એટલે બોટલ દેખાડે. હા, કોણ હતું? બરાબર, મોબાઈલ રિપેર થઈ ગયો છે. હા. બસ મોબાઈલ રિપેર કરાવી દીધો. મારે એને પૈસા આલવા નહીં, પણ એની જગ્યાએ છે ને એનું ટિફિન ખાલી કરો બેઠી જોડે મેં. અને એ પાલટીને એવડે એનો ભાઈબંધ દેખે છે સેમ એનો ભાઈબંધ. હવે થોડોક નાસ્તો કરી લઈએ બપોરનો. ખાવાનું જ કહેવાય, જમવાનું કહેવાય, પણ અમારા માટે નાસ્તો કહેવાય. ખાસ તો આના માટે જ. બરાબર, નાસ્તો કરી લઈએ. હવે રાતના વાગ્યા છે 11-11:30 જેવું સમથિંગ, અને અમારું કામ ચાલુ છે. દેખી એ એડિટિંગ ચાલુ છે આલ્બમનું, વિડીયોનું. અને અંકિતભાઈ અમારે કામ ચાલુ છે. એડિટિંગ કરવું પડે ક્લાયન્ટને આપવાનું. કાલે આપવાનું એવું છે. અને કંઈક અંકિતભાઈ બીજું નવું બી શરૂ કરવા જઈ રહ્યા છે. આ રીતે દેખો થોડુંક આવશે નવું આવશે, નવું લાવશું ભાઈ. હમણાં તો એડિટિંગ ચાલુ છે થોડુંક ઘણું. દેખી લો, આ થોડું ઘણું કામ ચાલુ છે સ્લો મોશનનો. અને ગરમી બી એટલી બધી ચાલુ છે. કુલર લાયેલા છે અંકિતભાઈ તાત્કાલિક. હા. અને આ બાજુ અજાનું પીસી. અજયભાઈ થાકી ગયેલા છે જીમ જઈને આવીને, એટલે આજે આવ્યા નહીં. અને આવે બી નહીં, કેમ કે હવે 2-3 દિવસથી એને ફેરવ્યા આ ભાઈ કે ચાલ આવી કામ કરીએ, પણ કામ કશું કર્યું ના. આજે લઈને બેઠો. ટાઈમે ટાઈમે બધું થાય. તો ગાઈસ મળીએ, બરાબર બધું થવાનું થશે જ. અને આજનો વિડીયો આપણે એડ કરીએ. વિડીયો ગમે હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ, બાય બાય, તો સી યુ.